છોટાઉદેપુરની ઓરસંગ નદી એટલે દલાતરની વાડી ઓરસંગની બોડી બામણીનું ખેતર સમજી બેઠેલા રેતી માફિયાઓ મજબૂત તંત્રને પણ ગાંઠતા નથી। બ્રિજની પાસે થતું ગેરકાયદેસર રેતી ખનન ભૂતકાળ જેવી આફતને નોતરે તો નવાઈ નહીં, પરંતુ તંત્રનું સૂચક મૌન। બેફામ બનેલા રેતી માફિયાઓ સાથે કયા મોટા માથાનો સમાવેશ, કયા પરિબળો ભાગ ભજવી રહ્યા છે તેવી અનેકો ચર્ચાએ પ્રજામાં સ્થાન લીધું છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં જ્યાં રેતીની લીઝો આવેલ નથી તેવા વિસ્તારોમાં પણ બ્રિજને અડીને બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। તંત્રની રહેમ નજર હેઠળ દલાતરની વાડીની જેમ જ રેતી ખનીજ ચોરાઈ રહ્યું છે। ઓરસંગ નદીમાં છોટાઉદેપુર રંગપુર નાકા પાસે આવેલ નેશનલ હાઈવે 56નો બ્રિજ તથા રેલવે બ્રિજના પાયાની પાસે રાત્રિના સમયે બે રોકટોક રેતી ખનન થઈ રહ્યું છે, જે અંગે તંત્રનું ધ્યાન નથી કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ કોઈને પડી નથી। છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ સહિતની નદીઓમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। રાત્રિના સમયે તંત્ર નિંદ્રામાં હોય ત્યારે રેતી માફિયાઓ સક્રિય થાય છે। નદીમાં આવેલા બ્રિજોના પાયાના ફરતેથી રેતી ચોરાઈ રહી છે। બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે। ભૂતકાળમાં પણ રેતી ખનનના કારણે પાવી જેતપુર ખાતે બ્રિજને નુકસાન થતા બ્રિજ ભાગી પડ્યો છે, જે સમસ્યા આજે પ્રજા ભોગવી રહી છે। જ્યારે અન્ય બ્રિજ જર્જરિત થઈ જતા મોટા વાહનો પસાર થઈ શકતા નથી જેવી અનેક આર્થિક વિકટ પરિસ્થિતિનો સામનો પ્રજા કરી રહી છે, પરંતુ તંત્રની ઊંઘ ઉડતી નથી, જે નવાઈ ભરી વાત છે। જ્યારે ઓરસંગમાંથી ગેરકાયદેસર રેતી ખનીજની ચોરીમાં ભાગીદારીમાં કોણ સામેલ છે તે અંગે તપાસ થવી જોઈએ જેવી પ્રજાની માંગ ઉઠી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના કિનારે નગરના સામે કિનારે બ્રિજોની નજીક પડેલા ટ્રેક્ટરના ચીલા ખૂટતી રેતીના ખાડા રેતી ચોરો દ્વારા બનાવવામાં આવેલા રસ્તા જોરશોરથી એ વાતનું સબૂત બતાવી રહ્યું છે કે રાત્રિ દરમિયાન કેટલી રેતી ચોરાતી હશે। હવે નદીમાં રેતીની માત્રા ઘટી છે, માત્ર પથ્થર અને કાંકરા જોવાઈ રહ્યા છે, ત્યારે લોકમાતા ઓરસંગનું સ્વરૂપ બિહામણું લાગી રહ્યું છે, પરંતુ કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી। રાજકીય નેતાઓ રોટલો શેકી રહ્યા છે, પરંતુ ઓરસંગ નદીને બચાવવામાં કોઈને રસ નથી। વજન કાંટા નીચે બધું જ દબાઈ જતું હોય તેવી વાતો વહી રહી છે। આવનારા દિવસોમાં પાણી અને રેતીનું છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને જ નહીં ત્યારે શું કરશો? રાજકીય ક્ષેત્રે રોડ રસ્તાની સમસ્યા, એકબીજા ઉપર ગંભીર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। હરીફાઈ ચાલી રહી છે, પરંતુ ખરેખર જે સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે તેમાં કોઈ નેતાને રસ નથી। મોટા ભાષણો કરવાથી પ્રજા સુખી થાય નહીં। શું જિલ્લાના આગેવાનો અને વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે પગલાં ભરશે કે કેમ તેવા પ્રશ્નોનું સર્જન પ્રજામાં થઈ રહ્યું છે। છોટાઉદેપુર નગરની અંદાજે 30,000 વસ્તીને ઓરસંગ નદી પાણી પૂરું પાડે છે, પરંતુ આ ઓરસંગમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીના સ્તર ઘટી જાય છે અને નર્મદા નદીનું વેચાતું પાણી હાફેશ્વરથી માંગવું પડે છે। રેતીના સ્તર ઘટી જતા ઓરસંગમાં આવેલા નગરપાલિકાના વોટર વર્કર્સના કૂવા તથા પાઇપલાઇનને ચોમાસામાં પાણીના પ્રવાહના કારણે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને પણ માફિયા ગાંઠતા નથી। થોડા સમય અગાઉ 4 વખત નદીમાં ટ્રેક્ટરો ઉતારવાના રસ્તે ખાડા ખોદાવ્યા હતા, પરંતુ દિવસે ખાડા ખોદાય અને રાત્રે માફિયાઓ દ્વારા પૂરી દેવામાં આવે છે। જ્યારે નગરની પેરવી કરતા સત્તાધીશોને પણ માફિયા ગાંઠતા નથી, જે નવાઈ ભરી વાત છે। આ સિલસિલો ક્યાં સુધી ચાલશે તેમ પ્રજા પણ સવાલ કરી રહી છે।